નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડી એન્ડ એજ્યુકેશનમાં સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજે હું લઈને આવી છું એવા વિડીયો કે જેમાં ધોરણ 1 થી 4માં જે વિદ્યાર્થીઓને બોલતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, એમના માટે હું ખાસ કરીને આજે પ્રશ્નોના જવાબો લઈને આવી છું, પ્રશ્નો લઈને આવી છું. જો તમે તમારા બાળકને તમે રોજે રોજ એકવાર તમે પૂછશો તો તમારા બાળકને બોલતા પણ આવડી જશે અને વાંચતા પણ આવડી જશે અને લખતા પણ આવડી જશે. તો તેવો વિડીયો આજે સ્ટાર્ટ કરવા જઈ રહી છું. જે ધોરણ 1 થી 4 ધોરણ સુધીના બાળકોને ગુજરાતી વાંચતા અને લખતા નથી આવડતું એમના માટે ખાસ કરીને આ છે. જે તમે રોજબરોજમાં આપણે ઉપયોગમાં લેતા જ હોય છે એવા સામાન્ય ક્વેશ્ચન આન્સર તમારે તમારા બાળકને પૂછવાના છે. જેમ કે તમારું નામ શું છે, તમારા પિતાનું નામ શું છે, તમારા ભાઈનું નામ શું છે, તમારા ગામનું નામ શું છે, તમારા પિતા શું કામ કરે છે, તમને કયું પક્ષી ગમે છે, તમને ગમતું પ્રાણીનું નામ કહો. એટલે આવી રીતે તમારે એના ગામનું નામ પણ શીખી જશે, એમના પિતાજી શું કામ કરે છે એ પણ એના મગજમાં યાદ રહી જશે. અને એને તમે કહેશો કે પક્ષીઓ, તમે જે આજુબાજુમાં તે પક્ષીઓ જોવો છો એમાંથી તને કયું પક્ષી ગમે છે, તો એ પણ છે બાળકને મગજમાં ઉતરશે. એની જ્ઞાન શક્તિનો ઉદય થશે, એટલે એને સમજણ શક્તિ વધશે. પછી પૂછશો એવી રીતે પ્રશ્ન બીજા ઘણા બધા છે, તમે જોઈ શકો છો. 8મો છે, સિંહ ક્યાં રહે છે, ગાય શું ખાય છે, તમે ક્યાં ક્યાં શાકભાજી ખાવ છો, કોઈ પણ 5 ફળના નામ બોલો, પક્ષીઓનો માળો ક્યાં બાંધે છે, તમને કઈ રમત રમવી ગમે છે, તમારી શાળાનું નામ શું છે, વીજળી ક્યાં ચમકે છે. આવા સામાન્ય રોજબરોજમાં આપણે ઉપયોગ લેતા હોય એવા જ પ્રશ્નોના જવાબો છે, પ્રશ્ન છે. તમે જોઈ શકો છો. જે તમે રોજ એકવાર જો તમારા બાળકને તમે બોલાવશો તો 100% તમારું બાળક છે તે બોલતા શીખી જશે અને એની યાદશક્તિ પણ વધી જશે. એવી રીતે મોર કેમ બોલે છે, 7 વારના નામ બોલો, કાગડાનો રંગ કેવો હોય છે, દરમાં કોણ રહે છે, કપડાં કોણ સીવી આપે છે, તમને કયું ફળ ભાવે છે, ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે, લીમડાનું ફળને શું કહેવાય છે, વરસાદ ક્યારે આવે છે, 12 મહિનાના નામ બોલો, પક્ષીઓનો માળો ક્યાં બનાવે છે, દરજી શું કામ કરે છે, તમને કોણ ભણાવે છે, તમને કયું પક્ષી ગમે છે, બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય છે, રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે, હાથીને કેટલા પગ હોય છે, દૂધ આપતા 2 પ્રાણીઓના નામ બોલો, તમને વાર્તા કોણ કહે છે, તમારે કેટલા ભાઈ છે, ઉંદર ક્યાં રહે છે, તમે સવારમાં શું શું ખાવ છો, આપણા દેશનું નામ શું છે, પછી 2 બળદને પગ કેટલા હોય, તમારા મિત્રનું નામ શું છે, પાણીમાં રહેતા હોય તેવા 2 પ્રાણીઓના નામ કહો, 2 સાયકલના પૈડા કેટલા થાય, ઉનાળામાં કયા ફળ પાકે છે, પછી તમારી વાડીમાં શું પાકે છે, કોઈ પણ 5 વાહનના નામ બોલો, પછી છે કાળા રંગના 2 પક્ષીઓના નામ બોલો, ધોળા રંગની 2 વસ્તુના નામ બોલો, સોમવાર અને બુધવાર વચ્ચે કયો વાર આવે છે તે કહો, 8 થી 10 વચ્ચે કઈ સંખ્યા આવે છે તે બોલો, 7 વારના નામ બોલો, 5 ગાયના માથા કેટલા થાય, 2 સસલાના કાન કેટલા થાય, તમારા ગામમાં કયા કયા પક્ષી જોવા મળે છે, માળો બનાવતા 2 પક્ષીના નામ બોલો, મોટરને કેટલા ટાયર હોય છે, તમે બુકમાં શેનાથી લખો છો, તમારા ઘરે રોટલી કોણ બનાવે છે. આવા જે સામાન્ય રોજબરોજમાં ઉપયોગમાં થાય, જે આપણા આજુબાજુ થતા હોય એવા જ પ્રશ્નોના જવાબો છે. તો મિત્રો, જે આ તમે પ્રશ્નોના જવાબો તમારા ડોટર, દીકરી કે દીકરાને શીખડાવશો તો તમને ઘણો બધો ફાયદો થશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. અને મારા નવા વિડીયો જોવાનું, જૂના વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં.